તારીખ 29/7/2026 ગુરુ પૂર્ણિમાનો દિવસ બુધવાર. ગુરુ પૂર્ણિમા એટલે શાસ્ત્રમાં ભગવાન પણ કૃષ્ણ ભગવાન પણ ગુરુકુળમાં ભણવા ગયા હતા અને એને પણ ગુરુ થયેલા હતા. એ ગુરુની આજ્ઞા થતી હોય 1000 કરતાં અધિક ગૌ માતા ગૌવંશ અન્ય પશુધનનો એક જ પોકાર આ પોકાર આપણે સાંભળી શકીએ છીએ, સમજી શકતા નથી. એ પોકાર આજે પરમાત્મા તરફ જાય અને પરમાત્મા દાતા પરિવારને સંકેત કરે છે. એવો પોકાર આજે અલ્લાહ તરફ ગયો છે અને એ ભગવાન જ છે. એણે પણ એમના બિરાદરોને સંકેત આપ્યો છે. સુરેન્દ્રનગરના વતની અને હાલમાં સુરેન્દ્રનગર રહેતા હોય એવા સિકંદરભાઈ, રમજાનભાઈ, હુસેનભાઈ, મહેમૂદભાઈ, સુલતાનભાઈ, લાલજીભાઈ, તેલી પરિવાર અને નિરોજબેન, રાબિયાબેન, જુબેદાબેન, ખાતુનબેન, શુભાનબેન એ બધા તરફથી આજે સરસ મજાના અમારા દીપકભાઈ અને દીપકભાઈ પારેખ અને મુકેશભાઈ મહેતા જહેમત ઉઠાવે છે આ પાંજરાપોળ ગૌશાળા, અંધશાળા અને મંદબુદ્ધિની છાત્રાલય માટે. તો તેમના આજ્ઞા અનુસાર અને એના ગુરુદેવની આજ્ઞા અનુસાર તેઓએ આજે પાંજરાપોળમાં જીવદયા માની અને 51,000 રૂપિયાનું અનુદાન આ મુસ્લિમ બિરાદરે મોકલ્યું છે. તો તેને હું ખરેખર નતમસ્તકે વંદન કરું છું. સાથોસાથ અમારા તુલસીભાઈ પણ અત્રે આવ્યા છે. અમારો વિદ્યાર્થી મહેબૂબ પણ અહીંયા સાથે છે. સંજયભાઈ છે અને સાથે અમારે અમજદભાઈ પણ, અમજદ ખાન પઠાણ પણ છે, એ પણ સાથે છે. તો ખાસ તો પઠાણ શબ્દ આવતા આ સરસ મજાની ગાય જે છે એ અત્રે ગોળ ખાઈ રહી છે અને માખણ મિત્રી જે નાખ્યું છે એ પણ અત્રે આ ખાઈ રહી છે. તો એ આપણને દેખાય છે, સરસ રીતે માખણ મિત્રી ખાય છે. તો હવે અમારી સાથે તુલસીભાઈ અત્રે અહીંયા આવ્યા છે. એમને હું વિનંતી કરીશ કે આ ગૌશાળા માટે થોડુંક તેઓ અંધશાળાના એક શિક્ષક છે તો તેઓ પણ અત્રે અહીંયા આવ્યા છે તો તેઓ બોલશે. અસ્તુ. સૌ પ્રથમ તો જય શ્રી કૃષ્ણ સૌને. આ પાંજરાપોળ અમરેલી ગૌશાળાના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ પરીખ સાહેબ અને તમામ ગૌ પ્રેમીઓ અને જે બાપાએ જણાવ્યું એ મુજબ દાતા પરિવાર સુરેન્દ્રનગરનો આ દાતા પરિવાર સિકંદરભાઈ, ભાઈ રમજાનભાઈ, હુસેનભાઈ, સુલતાનભાઈ, મહેમૂદભાઈ, લાલજીભાઈ અને તમામ તેલી પરિવાર એમણે જે 51,000નું અનુદાન આપ્યું છે પાંજરાપોળ ગૌશાળાને, એમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને દીપકભાઈ અને મુકેશભાઈ મહેતા તેઓ નિમિત્ત માત્ર બન્યા છે પ્રેરણા સ્વરૂપ, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમામ આ પરિવાર પર મૂંગા આશીર્વાદ પશુના રહે અને દીપકભાઈ પારેખ હર હંમેશ હિતેચ્છુ છે અને દરેક સંસ્થામાં તેઓ મદદરૂપ બને છે. પાંજરાપોળ ગૌશાળા હોય કે પછી અંધશાળા હોય કે પછી મનબુદ્ધિની અમારી અંધશાળા મનબુદ્ધિ શાળા હોય તો એમાં હરદમ ઉપયોગી બનતા હોય છે દીપકભાઈ. એટલે એમનો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું. અને મુકેશભાઈ મહેતા એમને એ પણ હર હંમેશ ઉપયોગી બને છે એટલે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને બસ આ જીવદયાનું જે કામ કરી રહ્યા છે દિલીપ બાપા, એ એમને લાખ લાખ વંદન છે. અને અહીં હમણાં માખણ મિશ્રી ગોળ અને લીલું પણ નાખવામાં આવ્યું છે એટલે ખૂબ સરસ રીતે સેવા થઈ રહી છે અને ખૂબ પ્રેમપૂર્વક ગાયો અહીં રહી છે. લગભગ 1000 કરતાં પણ વધારે ગાયો હશે અહીંયા. એટલે એમનો દિલીપભાઈનો અને તમામ ગૌ પ્રેમીઓનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ. મોહમ્મદ બોલ તું બેટા. મારું નામ મોહમ્મદ ઇમરાનભાઈ શેખ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું અને હું અંધશાળામાં ભણું છું.
અમે ગૌ માતાના દર્શન કર્યા. અમને બહુ ખૂબ આનંદ થયો. અને દિલીપભાઈ પરીખ અમારા સ્કૂલના ટ્રસ્ટી છે અને તે અમારી સાથે આવ્યા છે. અસ્તુ. અને અલ્લાહ તાલાની દુઆ હંમેશા આ મુસ્લિમ પરિવાર પર રહે એવી ખુદાને હું પ્રાર્થના કરું છું, દુઆ કરું છું. બરાબર. બીજું કંઈ